નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો તમે બધા? આશા રાખું છું કે તમે બધા મજામાં હશો. મારું નામ કૃતાલી સોની છે અને તમારા બધાનું મારે આ યુટ્યુબ ચેનલ મેથ્સ વિથ કૃતાલીમાં બહુ બહુ સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ વિડિયો લેક્ચરમાં સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન નંબર 9 અને 10 જોયો હતો. તો આજના વિડિયો લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 1.4 નો પ્રશ્ન નંબર 11 અને 12 જોઈશું. તો પ્રશ્ન નંબર 11માં તમને આપેલું છે કે જો r એ વાસ્તવિક સંખ્યાનો ગણ અને q એ સમય સંખ્યાનો ગણ હોય, r માઇનસ q શું થશે? તો સૌથી પહેલા તો અહીંયા આપણને આપેલું છે કે r એ વાસ્તવિક સંખ્યાનો ગણ છે. હવે જ્યારે r એ વાસ્તવિક સંખ્યાનો ગણ હોય ત્યારે r ની અંદર કઈ સંખ્યા આવેલી હોય? તો કે સમય સંખ્યા અને અસમય સંખ્યા. તો અહીંયા આપણે લખીશું કે સમય સંખ્યા પ્લસ અસમય સંખ્યા. હવે આ થયો r માં વાસ્તવિક સંખ્યામાં શું આવ્યું કે સમય અને અસમય. હવે q એ સમય સંખ્યાનો ગણ હોય તો r માઇનસ q શું થશે? તો હવે જ્યારે હું r માઇનસ q કરું એટલે કે એની અંદરથી સમય સંખ્યાઓ કાઢી લઉં તો અંદર શું વધશે? તો કે r માઇનસ q એ થશે અસમય સંખ્યાઓનો ગણ. ઓકે, તો આ થયો તમારો પ્રશ્ન નંબર 11. આપણે આગળ જોઈએ પ્રશ્ન નંબર 12. પ્રશ્ન નંબર 12માં તમને આપેલું છે નીચેના વિધાનો સત્ય છે કે અસત્ય તે જણાવો, તમારા જવાબની યથાર્થતા ચકાસો. તો મેં તમને આની પહેલા કીધું હતું કે અલગ ગણ એટલે શું કરવાનું કે જે તમને બે ગણ આપેલા હોય એ બે ગણ વચ્ચેના તમારે છેદ ગણ શોધવાના. જો એ બે ગણ વચ્ચેના છેદ ગણ તમારા ખાલી ગણ આવતો હોય તો એ બંને ગણ પરસ્પર અલગ ગણ છે, અને જો એ બંને ગણ વચ્ચે કંઈક ને કંઈક જવાબ આવતો હોય તો એ બંને ગણ પરસ્પર અલગ ગણ નથી. તો અહીંયા સૌથી પહેલા આપણે જોઈએ, આમાં તમને આપેલું છે 2 3 4 5 અને અહીંયા આપેલું છે 3 6. આમાં 2 છે, આમાં ક્યાંય 2 નથી, આમાં 3 છે, આમાં પણ 3 છે. તો બંને વચ્ચેનું છેદ ગણમાં શું આવ્યું છે? સપોઝ હું આને ગણ a લઈ લઉં કે આ ગણ a બરાબર છે, આ ગણ b બરાબર છે, તો મારે a છેદ b નો જવાબ શું આવ્યો? તો કે 3. હવે a છેદ b નો જવાબ ખાલી ગણ નથી આવ્યો એટલા માટે આ અલગ ગણ નથી. હવે જો આ બંને ગણ અલગ ગણ નથી તો વિધાન કેવું થશે? અસત્ય. કારણ કે અહીંયા તમને છે આપેલું છે પણ આ અલગ ગણ નથી એટલા માટે અહીંયા આપણે લખીશું કે આ વિધાન અસત્ય છે. ઓકે, નેક્સ્ટ બીજા નંબરે સપોઝ આ તમને ગણ આપેલો છે અને આ બીજો ગણ આપેલો, પરસ્પર અલગ ગણ છે, આમાં બધા પરસ્પર અલગ ગણ વાળા જ છે. તો હું આ ગણને a લઈ લઉં, આ ગણને b લઈ લઉં. a છેદ b હું જ્યારે શોધું ત્યારે જો મને ખાલી ગણ મળે તો એ બંને ગણ પરસ્પર અલગ છે, અને જો મને ખાલી ગણ ના મળે તો એ બંને પરસ્પર અલગ ગણ નથી. તો આમાં જોઈએ, આમાં a આપેલો છે, આમાં પણ a છે, એટલા માટે અહીંયા આપણે લખીશું a. પછી આમાં e છે, આમાં ક્યાંય e નથી, i છે, o છે, u છે, પણ આમાં ક્યાંય નથી. બંને વચ્ચેનો સામાન્ય ઘટક a છે એટલા માટે a છેદ b એક ઘટક આવ્યો એટલા માટે આ અલગ ગણ નથી. આ અલગ ગણ નથી તો વિધાન કેવું થશે? અસત્ય. ઓકે, નાઉ નેક્સ્ટ ત્રીજા નંબરે પણ તમને બે ગણ આપેલા છે, એમાંથી પરસ્પર અલગ ગણ છે એવું કીધેલું છે. તો મેં આ ગણને a લીધો, આ ગણને b લીધો. હવે હું a છેદ b શોધું તો હું લખું ત્રીજા નંબરે a છેદ b. હવે આમાં 2 છે, આમાં ક્યાંય 2 નથી, આમાં 6 છે, આમાં ક્યાંય 6 નથી, આમાં 10 છે, આમાં ક્યાંય 10 નથી, 14 છે, આમાં ક્યાંય 14 નથી. હવે a અને b ની વચ્ચે એક પણ ઘટક સામાન્ય ન આવ્યો એટલા માટે આ ગણ કેવો થયો? ખાલી ગણ થયો. એક પણ ઘટક સામાન્ય નથી એટલા માટે આ ખાલી ગણ છે, એટલા માટે અહીંયા આપણે લખીશું 5. એટલા માટે આ શું છે? અલગ ગણ છે. આ ગણ અલગ ગણ થયો તો આ વિધાન કેવું થશે? સત્ય. ઓકે,
નાઉ નેક્સ્ટ ચોથા નંબરે તમને આપેલું છે 2, 6, 10 આને હું ગણ એ લઈ લઉં અને 3, 7, 11 એને ગણ બી લઈ લો. એ પરસ્પર અલગ ગણ છે. આમાં 2 છે, આમાં ક્યાંય 2 નથી, આમાં 6 છે, આમાં ક્યાંય 6 નથી, આમાં 10 છે, આમાં ક્યાંય 10 નથી. બંને વચ્ચે એક પણ ઘટક સામાન્ય નથી. આવી જ રીતના કોપી ટુ કોપી તમારે નીચે લખવાનું રહેશે. બંનેમાંથી એક પણ ઘટક સામાન્ય નથી. એટલા માટે આ વિધાન કેવું છે? સત્ય, કે બંને વચ્ચે એક પણ ઘટક સામાન્ય નથી, એટલા માટે અલગ ગણ છે. એવું તમને અહીંયા પણ કીધેલું છે કે અલગ ગણ છે, એટલા માટે આ વિધાન કેવું થશે? સત્ય. તો આશા રાખું છું કે મેં તમને જો અહીંયા સુધીનું સમજાવ્યું પ્રશ્ન નંબર 11 અને 12 તમને બરાબર સમજાયો હશે. સો થેન્ક યુ સો મચ વિદ્યાર્થી મિત્રો, એન્ડ બાય.